રીતે દબાણો થયેલા છે રસ્તા ઉપર 7 રોડ એવા છે બનાવવામાં આવશે કે જે દબાણ મુક્ત હોય અને દબાણ થશે તો જે તે અધિકારીની જવાબદારી શું રહે? બેન, એક વાત થઈ એ પ્રમાણે કે દરેક ઝોનમાં એક રોડ આપણે એવો નક્કી કરે છે. આપણને માહિતી આજે કમિટીમાં લઈને આવ્યા હતા, રોડની માહિતી આપી, એમાં થોડાક સુધારા વધારા કરવાની જરૂર હતી. એ સુધારા વધારા કરવાની સૂચના આપી દીધી છે. વત્તા અત્યારે હાલમાં કેટલા દબાણ છે એની પણ માહિતી સાથેની માહિતી આપવાની લોકોને સૂચના આપી છે. સર, જે દબાણ વધશે તો કયા પ્રકારના પગલાં લેવામાં આવશે અધિકારી સામે? બેન, અત્યારે માહિતી અત્યારે કેટલા દબાણો છે રોડ પર એની માહિતીને અધિકારીને કડક હાથે સૂચના આપેલી છે કે દબાણ તો કોઈ પણ સંજોગોમાં હાલમાં છે એના કરતાં વધવા ના જોઈએ. જે તે અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં આવશે. સર, કોર્પોરેશનના જે પ્લોટો ભાડે આપેલા છે બોર્ડ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કયા પ્રકારના બોર્ડ હશે, કઈ વિગતો રહેશે? સૌ પ્રથમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો આ પ્લોટ અથવા તો મકાન કે જગ્યા છે એવું બોર્ડ પર લખવામાં આવશે. ત્યારબાદ કોને આપેલું છે, કઈ ટર્મ્સ કન્ડિશનથી આપેલું છે, કેટલા સમય માટે આપેલું છે, અને કોઈ સ્પેશિયલ શરત કરેલી હોય કે ભાઈ રમત ગમતનું મેદાન હોય અથવા બીજો કોઈ પણ પદ્ધતિ કે પબ્લિક યુઝ કરી શકશે કે અથવા તો દાખલા તરીકે ઘણી જગ્યાએ એવું કરેલું છે કે આ સમયથી આ સમય દરમિયાન પબ્લિક યુઝ કરી શકશે એવું કંઈક કીધેલું હોય છે તો એનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. જે કોઈ સ્પેશિયલ ટર્મ્સ કન્ડિશન હોય છે એનો અવશ્ય ઉલ્લેખ કરવાનો છે. અને આ બોર્ડની સાઇઝ પરમેનન્ટ બોર્ડ હશે અને 4x3નું બોર્ડ હશે. ક્યાંથી બોર્ડ લગાવવામાં આવશે? બસ ટૂંક જ સમયમાં એનો અમલવારી ચાલુ થઈ જશે. શા માટે જરૂરત પડી કે જે લોકોને આપેલી છે એ યોગ્ય રીતના સાચવતા નથી કે એ લોકોને ઉપયોગ નથી કરવા દેતા કે પછી પોતાની માલિકી હોવાનું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન? સૌથી અગત્યની વસ્તુ છે કે લોકોને ખ્યાલમાં આવવો જોઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો છે અને એના માટે શું કયા હેતુથી આપણે આપેલો છે.